બધાને જય ઈસુ. પ્રભુ ઈસુના પાવન અને શક્તિશાળી નામે ગોદરેતના મામહીના ભક્તજનો આપ સૌને હું આવકારું છું આજની આ બીજા શનિવારની ભક્તિ માટે. ને આજનું ખ્રિસ્ત યજ્ઞ આભાર રીતે પ્રતિમા આમોદરા અને પરિવાર અર્પણ કરાવે છે. અલ્પેશ મિકવાના તંદુરસ્ત માટે અને નિર્મલા આમોદરા એમના તંદુરસ્ત માટે એમનો પરિવાર અર્પણ કરાવે છે. આભાર રીતે શરીન અને કેનથ એમના પરિવાર અર્પણ કરાવે છે. આભાર રીતે માટે સ્ટેલા ક્લેમેન્ટ અને એલેક્સ એમનો પરિવાર અર્પણ કરાવે છે. અને ક્લેમેન્ટ અને એલેક્સ એમના તંદુરસ્ત માટે એમનો પરિવાર અર્પણ કરાવે છે. જોશના આમોદરા એમના તંદુરસ્ત માટે એમનો પરિવાર અર્પણ કરાવે છે. આભાર રીતે સંગીતાબેન રોત એમનો પરિવાર અર્પણ કરાવે છે. આનંદબેન એમના તંદુરસ્ત માટે એમનો પરિવાર અગ્રસ્તને અર્પણ કરાવે છે. નિસર્ગ એમના તંદુરસ્ત માટે અને આભાર રીતે એમનો પરિવાર અર્પણ કરાવે છે. આભાર રીતે અસારી મનોજભાઈ એમનો પરિવાર અગ્રસ્તને અર્પણ કરાવે છે. ખાસ હેતુ માટે નિરંજનભાઈ એમનો પરિવાર અગ્રસ્તને અર્પણ કરાવે છે. આભાર રીતે લલિતાબેન અશ્વિનભાઈ પટેલ નો પરિવાર અર્પણ કરાવે છે. આભાર રીતે સ્ટેલા નરેશ નો પરિવાર અર્પણ કરાવે છે. ખાસ હેતુ માટે સુમન મહેશ નો પરિવાર અર્પણ કરાવે છે. ખાસ હેતુ માટે લાલુ ચંપા નો પરિવાર અર્પણ કરાવે છે. સ્વર્ગસ્થ પુષ્પા અને આત્મ શાંતિ માટે વિઠ્ઠલ આ ક્રિસ્તને અર્પણ કરાવે છે. સાથોસાથ ક્રિસ્તમાં પ્રિય ભાઈ અને બહેનો, તમે બધાએ આજે દૂરથી નજીકથી આ પવિત્ર ધામે આપણે આવ્યા છો. એક આભારની લાગણી સાથે તમે આવ્યા છો, કારણ તમે જે બાધા રાખી હતી, પ્રાર્થના કરી હતી, વિશ્વાસથી અને પ્રભુએ પૂરું પાડ્યા છે, એટલે આભાર માનવા તમે આવ્યા છો. આજે કેટલા તમે સાજાપણા માટે આવ્યા છો, આજે કેટલા તમે પરિવારમાં શાંતિ માટે, એકતા માટે, તમારા સંતાન ને કે પ્રભુ એક બાળક આવે, એક સંતાન પ્રાપ્ત થાય, એના માટે અલગ અલગ હેતુઓ માટે તમે આજે તમે આ મામરીના શરણે તમે આવ્યા છો, વિશ્વાસથી આવ્યા છો અને આ ભક્તિમાં ભાગ લેવા તમે આવ્યા છો. આપણે મેળાની પ્રભુની પ્રાર્થના કરીએ તમારા દરેકના હેતુ માટે આ ક્રિસ્ત યજ્ઞ આજે અર્પણ કરવામાં આવે છે. અને આજે ખરેખર એક મહાન દિવસ છે, ખૂબ જ આનંદનો દિવસ છે કે આપણી મધ્યે નવી દીક્ષિત 4 પુરોહિતો આપણી મધ્યે હાજર છે. અમદાવાદ ધર્મ પ્રાંતમાં આ વર્ષે એપ્રિલ મહિનાના 26 તારીખે આ 4 યુવાનો ઈશ્વરની સેવામાં સમર્પિત થયા હતા. એક મોટો પ્રસંગ હતો, લગભગ આખો ધર્મ પ્રાંત ત્યાં હાજર હતો. ધર્માધ્યક્ષશ્રી અને ઘણા પુરોહિતગણની હાજરીમાં તેઓ બધા પુરોહિત તરીકે અમદાવાદ ધર્મ પ્રાંતની સેવા કરવા એ આગળ આવ્યા છે. અને આજે આપણે એ આનંદની વાત છે, આ મા મરિયમના ધામમાં નિવાસ કરવા માટે 4 જણ ભેગા મળી અહીંયા આવ્યા છે. આ જ મહિનામાં ગયા વર્ષે પુરોહિતની દીક્ષા માટે તૈયારી કરવા તેઓ અહીંયા આવ્યા હતા. 4 જણ અહીંયા હતા. 3 દિવસ પ્રાર્થનામાં સમય વીત્યા અને મેં એમને કહ્યું હતું, તમે દીક્ષા મેળવ્યા પછી એક બીજા શનિવારે અહીં આવીને ક્રિસ્ત યજ્ઞ અર્પણ કરો અને મા મરિયમના ભક્તો માટે પ્રાર્થના કરો. કે આજે તેઓ બધા આવ્યા છે. આજે આ મુખ્ય યાજ્ઞિક ફાધર કેલ્વિન પેટલા ધર્મ વિભાગમાં ઉપપુરોહિત તરીકે સેવા આપી રહ્યા છે. અને એમની બાજુમાં ફાધર નિકુંજ એ નડિયાદ પેરિશમાં ઉપપુરોહિત તરીકે સેવા આપી રહ્યા છે. પેલી બાજુ ફાધર સંજય એ નગરામાં ફાધર પરેશ સાથે એ ધામમાં સેવા આપી રહ્યા છે. અને ફાધર પ્રમોદ ચાવડાપુરા ધર્મ વિભાગમાં ઉપપુરોહિત તરીકે સેવા આપી રહ્યા છે. કે આપણે ખાસ આ 4 યુવાન પુરોહિતો માટે પ્રાર્થના કરીએ કે પ્રભુ હંમેશા એમની સાથે રહે, એમને તંદુરસ્ત રાખે, સ્વયં કુશલ રાખે
દરેક પ્રકારના વિપત્તિઓમાંથી આપત્તિઓમાંથી પ્રભુ એમનું રક્ષણ પૂરું પાડે અને હંમેશા પ્રભુનો આશીષ એમના ઉપર રહે. એક પુરોહિત તરીકે એમની સેવામાં રોજ રોજ એમને આનંદ થાય અને એમની સેવા હંમેશા પ્રભુને ગમે એ માટે આપણે બે સાંભળી મા મરિયમને શરણે એમને સમર્પણ કરી આજે ભક્તિભાવપૂર્વક એમના માટે પ્રાર્થના કરીએ અને આપણા હેતુઓ માટે પ્રાર્થના કરી આ ખ્રિસ્ત યજ્ઞમાં આપણે પૂરી ભક્તિથી ભાગ લઈએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આમેન. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. ખ્રિસ્ત ઈસુમાં મારો વહાલા ભાઈઓ તથા બહેનો, આજે આપણે બધા જ મહિનાના બીજા શનિવારે કડવદ ધામમાં ભેગા થઈએ છીએ. કારણ ખાલી એક જ છે કે આપણે માતા મરિયમને બહુ જ પ્રેમ કરીએ છીએ. માતા મરિયમ સાથે આપણી અરજો આપણે લઈને આવીએ છીએ અને આપણને વિશ્વાસ છે કે માતા મરિયમ આપણી અરજો સંપૂર્ણ રીતે એના પુત્ર સુધી લઈ જાય છે અને એટલા માટે આપણે માતા મરિયમનો મહિમા ગાવા માટે માતા મરિયમની સાથે આજીજી લઈને આપણે આવીએ છીએ. ખ્રિસ્ત ઈસુમાં મારા ભાઈઓ તથા બહેનો, માતા મરિયમ એ કેમ એટલા બધા ફેમસ થઈ ગયા, કેમ એટલા બધા નામચીન થઈ ગયા? તમને ખબર હોય તો તમને જણાવું કે માતા મરિયમનું નામ કુરાનમાં 19મા અધ્યાયમાં લખેલું છે. કુરાનમાં ખાલી માતા મરિયમનું નામ જ લખેલું છે, બીજી એક બી સ્ત્રીનું નામ લખ્યું નથી. કેમ? કારણ કે માતા મરિયમે પ્રભુ ઈસુની પરમપિતાની યોજનામાં હા પાડી. માતા મરિયમે હા પાડી જ્યારે 14 વર્ષના હતા ત્યારે. માતા મરિયમને કશી ખબર નહોતી. દેવદૂત ગાબ્રિએલ તેના ઘેર આવે છે અને એને કહે છે કે તું એક પુત્રની માતા બનીશ અને તે તારણહાર બનશે. માતા મરિયમને કશી જ ખબર નહોતી. એના સપના એણે બધા જ ત્યાં ફૂલ સ્ટોપ મૂકી દીધા. માતા મરિયમે હા પાડીને એની સાથે સાથે માતા મરિયમે ઘણી બધી વસ્તુની ના પાડી. ઘણી બધી વસ્તુની ના પાડી. માતાને ના પાડી તો એના લગ્ન ધૂમધામથી થવાના હતા એની ના પાડી. માતા મરિયમે કદાચ ના પાડી છે એમના સમયમાં કદાચ નાચગાન થવાનું છે, નવા કપડાં પહેરવાના છે એની ના પાડી. માતા મરિયમે ના પાડી જે વ્યવહારો થવાના છે તેમના સમયમાં તેની ના પાડી. માતા મરિયમે ખાલી માતામાં હા પાડી પ્રભુ ઈસુની યોજનાને. અને ખ્રિસ્ત ઈસુમાં મારા ભાઈઓ બહેનો, માતા મરિયમે હા પાડીને પછી એનું જીવન એકદમ કઈ રાણી જેવું નહોતું. એનું જીવન રાણી જેવું નહોતું. એનું જીવન હતું એક સિમ્પલ યહૂદી ભાઈ તરીકે. માતા મરિયમે ઘણી બધી તકલીફો વેઠી પ્રભુ ઈસુની યોજનાને હા પાડી. એને હા પાડી એને ખબર હતી કે એલિસાબેથ એની બહેનને પણ ગર્ભ રહ્યો છે. 90 કિલોમીટર સુધી એ ચાલતા ગઈ એની બહેનની સેવા કરવામાં. માતા મરિયમ ધારતી હોત તેના ઘેર બેસી રહી, પણ એ એની બહેનની સેવા કરવા માટે ગઈ. માતા મરિયમે કાના ગામના લગ્ન પ્રસંગમાં પ્રભુને વિનંતી કરી કે અમને તકલીફ પડે છે, રાક્ષસો ફૂટી ગયો છે, બનાવો. અને પ્રભુ માતા મરિયમ કીધું કે આજે કેમ એમ કરજો. પ્રભુ ઈસુએ શું કીધું છે? પ્રભુ ઈસુએ કીધું છે કે માફી આપો, પ્રેમ કરો, માફી આપો. તમારા જે સંબંધોમાં તિરાડો પડી છે એમાં તમે શ્વાસ પૂરો. એ પ્રભુ ઈસુની યોજના કદાચ તમારી અને મારી માટે હશે. તો આ ખ્રિસ્ત યજ્ઞ દરમિયાન આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ અને માતા મરિયમ આપણને હિંમત આપે, આપણને શક્તિ આપે. આપણે ઘણી બધી અત્યારે માંગણીઓ લઈને માતા મરિયમની સમક્ષ આવ્યા છીએ, પણ આપણે પ્રભુની એક પ્રાર્થના યાદ રાખીએ જે પ્રભુએ ગેથસેમનીના રાતમાં કરી હતી કે મારી નહીં પણ તમારી ઈચ્છા પૂર્ણ થાય. બસ ખાલી એક તમારી પ્રાર્થના હોવી જોઈએ તો આપણી બધી જ અપેક્ષાઓને ફૂલ સ્ટોપ લાગશે. અને અપેક્ષાઓને ફૂલ સ્ટોપ લાગશે અને પ્રભુ એનું કાર્ય શરૂ કરશે આપણા જીવનમાં. તો ખ્રિસ્ત યજ્ઞ દરમિયાન પ્રાર્થના કરીએ પ્રભુ અને માતા મરિયમ આપણા હૃદય નડે, આપણા વિચારો નડે, આપણા મન નડે, જેથી કરીને આપણે પ્રભુ ઈસુની યોજનામાં હા પાડીએ અને આપણે દુનિયાવી યોજનામાં ના પાડીએ. પ્રિય ભાઈઓ અને બહેનો, આ પાવન વિધિ દ્વારા લાયક બનીએ તે માટે આપણા પાપોનું સ્મરણ કરી પ્રસ્તાવ કરીએ.
હવે બધા સાથે મળી આપણા પાપોને ઇકરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર, ન્યાસની આગળ હું પાપને ઇકરાર કરું છું. ભૂલ કરીને અને ચૂકીને મન વચન અને કર્મથી મેં અનેક પાપ કર્યા છે. તે મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી મારી મહિમા સર્વજ્ઞ તથા સૌ પ્રવચનો સર્વની મારા માટે માફી માંગો. સર્વસમર્થ પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમેન. પ્રભુ પરમેશ્વરને સોગંદ ગાઈએ. Hallelujah.
પ્રભુ, અખંડ કુમારી મરિયમના મનમાં આ ઉત્સવ જોતા અમારા અંદર આનંદથી ઉભરાઈ જાય છે. એમની સહાય વડે હવે તમારી પૂર્ણ કૃપા પામીએ અને એમની માતૃછાયા હેઠળ ભવસાગર તરી જઈએ એવી કરુણા કરો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે અને સર્વના જીવનદાતા છે. દાતરડું ચલાવો, મોલ પાકી ગયો છે. પ્રભુ કહે છે, બધી પ્રજાઓ ખડે પગે તૈયાર થઈ જાય અને પ્રભુના ન્યાયની ખીણમાં આવી પહોંચે. ત્યાં હું આસપાસની બધી પ્રજાઓનો ન્યાય તોડવા બેસનાર છું, કારણ તેમના દુષ્કૃત્યનો પાર નથી. દાતરડું ચલાવો, મોલ પાકી ગયો છે. આવો, કોલું દ્રાક્ષથી ભરેલું છે, કુંડા રસથી ઉભરાય ત્યાં સુધી ગુંજ્યા કરો. ચુકાદાની ખીણમાં મેઘદી ઉભરાય છે, એ ખીણમાં પ્રભુના ન્યાયનો દિવસ આવવામાં છે. સૂર્ય ચંદ્ર કાળા પડી જાય છે અને તારાનું તેજ બુઝાઈ જાય છે. પ્રભુ સિયોનમાંથી ગર્જના કરે છે, યરૂશલેમમાંથી હાથ પાડે છે. આકાશ અને ધરતી ધ્રુજી ઉઠશે, પણ પ્રભુ પોતાના લોકોનો ગઢ બનીને તેમનું રક્ષણ કરશે. પ્રભુ કહે છે, ઓ ઇસ્રાએલીઓ, ત્યારે તમને ખબર પડશે કે હું પવિત્ર પર્વત સિયોન ઉપર વસનારો તમારો પરમેશ્વર પ્રભુ છું. યરૂશાલેમ પવિત્ર નગરી બની રહેશે અને વિદેશીઓ કદી તેને જીતી નહીં શકે. તે દિવસે પહાડે પહાડે ને ડુંગરે ડુંગરે દ્રાક્ષાસવ અને દૂધ વહેશે. યહૂદાના ગરડાઓમાંથી પાણી ખળખળશે અને મારા ધામમાંથી ઝરણું ફૂટી નીકળી છીટીમની સૂકી પડ ખીણને પાણી પાશે. મિસર ઉજ્જળ થઈ જશે અને અદોમ વેરા વગડો બની જશે, કારણ એ લોકોએ યહૂદાના લોકો ઉપર અત્યાચાર કરી ત્યાંના નિર્દોષોનું લોહી વહાવ્યું છે. હું પ્રભુ તેમના લોહીનો બદલો લઈશ, અપરાધીઓને જતા નહીં કરું, પણ યહૂદા અને યરૂશાલેમમાં પેઢીની પેઢી સુધી સદા વસતી રહેશે અને સિયોન પર્વત પર મારો વાસ રહેશે. આ પ્રભુની વાણી છે. Thank you.
અમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. ભગવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સંત લૂકના શુભ સંદેશમાંથી પાઠ 11મો અધ્યાય 27 થી 28મી કડી સુધી. ઈસુ આ પ્રમાણે બોલતા હતા ત્યાં ટોળામાંથી એક બાઈ મોટેથી બોલી ઉઠી, તને જેણે કુખમાં ધારણ કર્યો અને ખવડાવ્યો છે તે ધન્ય છે. પણ ઈસુએ કહ્યું, ખરું, પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાળે છે તેઓ ખરા ધન્ય છે. આ પ્રભુની વાણી છે. ख्रिस्त प्रभुમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, શરૂઆતમાં જેમ ફાધરે કહ્યું એમ આપણે બધા જ માતા મરિયમના ધામમાં આવ્યા છીએ અને ખરેખર તમે બધા જ ધન્ય છો, કારણ કે તમે બધા જ પરિશ્રમ ઉઠાવીને પોતાના રોજિંદા જીવનમાંથી સમય કાઢીને પોતે કંઈક જતું કરીને આજે અહીંયા માતાજીના ધામમાં ભેગા થવા માટે આવ્યા છો, પ્રભુની કૃપા મેળવવા માટે, પ્રભુની આશીષ મેળવવા માટે. અને એટલે તમે બધા જ ધન્ય છો. એક વખત એક ફાધર મિસ પછી દેવળની બહાર ઊભા હતા અને મિસમાંથી જેમ ધર્મજનો બહાર નીકળતા હતા એમ ફાધરને જઈને મળતા હતા. લોકો એમને હાથ મિલાવતા, એમની સામું જોઈને થોડુંક હસતા અને થોડી ઘણી વાતો પણ કરતા. સૌથી પહેલા એક બેન ફાધરને મળે છે. ફાધર, આજનો બોધ ખૂબ જ સરસ હતો, કર્મસ્પર્શી હતો, દિલને ગમી જાય એવો બોધ હતો. અને ફાધરને મળી અને બેન નીકળી ગયા. બીજા એક ભાઈ આવ્યા. ફાધર, તમે ખરેખર ખૂબ જ સુંદર કાર્ય કરો છો આપણા ધર્મ વિભાગમાં. બધાની સાથે તમે જે પ્રકારનું કાર્ય કરો છો બધાને તમે એક્ટિવ કરી દીધા છે. આપણું ધર્મ વિભાગ હવે ક્યારે જીવંત બની ગયો હોય ને એવું લાગે છે. ખરેખર તમારા કાર્યના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. ભાઈ થોડી વાર પછી નીકળી જાય છે. એમના પછી બીજા એક ભાઈ આવે છે. ફાધરને કહે છે, ફાધર, ખરેખર તમારી જે પ્રશંસા કરવામાં આવે છે એ ખરેખર યોગ્ય છે. તમે જે કે પણ કાર્ય કરો છો ને એ ખરેખર વખાણ માંગી લે એવું છે. તમારા દરેક કાર્યમાં પ્રભુની ખૂબ જ કૃપા હોય ને એવું લાગે છે. અને એટલે જ આપણો તાબો, આપણો ધર્મ વિભાગ અત્યારે જીવંત લાગે છે. તમારા જેવા જ ફાધરોની અત્યારે જરૂર છે. વધારેમાં વધારે ફાધરો તમારા જેવા બને, તમારા જેવા જ ફાધરો બનવા માટે યુવાનો આગળ આવે એવી અત્યારે ખાસ જરૂર છે. ફાધરે ભાઈને થોડું સ્માઈલ આપ્યું, થોડું સ્મિત આપ્યું અને પછી ફાધરે ભાઈને કહ્યું, ભાઈ, તમારા ઘરમાં જે પેલો સૌથી નાનો છોકરો છે ને, શું એને તમે ફાધર બનવા માટે મોકલશો? પેલા ભાઈના ચહેરાના હાવભાવ એકદમ બદલાઈ ગયા. ના ના ફાધર, એ મારો છોકરો સૌથી નાનો મારો વારસો છે. એના વગર હું કેવી રીતે જીવી શકીશ? મારે એની જરૂર છે. એ નહીં હોય તો ભવિષ્યમાં અમારું શું થશે? પણ ફાધર, ચિંતા ના કરશો. વધારે યુવાનો અને યુવતીઓ સંન્યસ્ત જીવનને પસંદ કરે એના માટે અમે પ્રાર્થના કરીશું, પણ મારા ઘરમાંથી પેલા નાના છોકરા માટે નહીં. બીજા બધા જોડાય વાંધો નહીં, અને તમારા જેવા ફાધર બને એવી અમે પ્રાર્થના કરીશું.
પેલા ભાઈ આટલું કહીને ચાલતા જાય છે. ફાધર પેલા જતા ભાઈને જોઈ રહ્યા છે, પણ એ ભાઈના શબ્દો અત્યારે એમના અંતરમાં ગુંજી રહ્યા છે, અમારે તમારા જેવા ફાધર જોઈએ છે. હકીકતમાં એવું જ બને છે. લોકો દૂરથી પ્રશંસા કરે છે. જે કોઈ પણ લોકો સારું કાર્ય કરતા હોય એવું કાર્ય કરવાની ઈચ્છા પ્રગટાવે છે. એ કાર્ય એમને ગમે છે, પણ એ કાર્યમાં જ્યારે પોતાનો ભાગ આપવાનો થાય, પોતે કંઈક જતું કરવાનું થાય, ત્યારે ના હો, મારાથી ના થાય, થોડા પાછા પડી જાય છે. આજના વાંચનમાં પણ એક ભાઈ ટોળામાંથી બહાર આવીને મોટે અવાજે પ્રભુ ઈસુની પ્રશંસા કરે છે. પ્રભુ ઈસુએ આની પહેલા ઘણા બધા ચમત્કારો કર્યા છે. પેલા એક વિધવાના દીકરાને જીવનદાન આપ્યું છે, 5000 ને જમાડ્યા છે. કદાચ આ બધા જ કાર્યો એ બાઈએ જોયા છે. એ સ્ત્રીએ અનુભવ કર્યો છે પ્રભુની મહાનતાનો, અને એટલે અત્યારે આગળ આવીને મોટા સાથે બોલે છે, તને જેણે કુખમાં ધારણ કર્યો છે અને દવરાવ્યો છે તેને ધન્ય છે. સાચા હૃદયથી એ ઈસુની પ્રશંસા કરે છે, ઈસુની માતાની પ્રશંસા કરે છે, પણ ઈસુ નમ્રતાથી એ વખાણને કંઈક નવી દિશા આપે છે. પ્રભુ ઈસુ શું કહે છે? તે જે કહ્યું એ ખરું, પરંતુ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને એ પ્રમાણે ચાલે છે, એ વાણીને જીવનમાં પાડે છે, તેઓ ખરા ધન્ય છે. અમારા વાલા ભાઈઓ અને બહેનો, સાચું જોતા ઈસુ અહીં કઈ માતા મરિયમને ઉતારી પાડતા નથી કે માતા મરિયમની અવમાનના કરતા નથી. માતા મરિયમ ધન્ય છે, કારણ કે એમણે ઈશ્વરની વાણીને સ્વીકારી છે, ઈશ્વરની વાણીને હા પાડી છે. તારી વાણી મારે વિશે સાચી પડે. એટલે માતા મરિયમના તો એ વખાણ જ કરે છે, એમની પ્રશંસા જ કરે છે, પણ એથી વધારે ઈસુ આપણને બધાને એક પડકાર ફેંકે છે, એક મહત્વનો ઊંડો સંદેશ આપે છે. પ્રભુ ઈસુ કહે છે કે બીજાની પ્રશંસા કરવી સારી વાત છે, પણ એથી પણ સારી વાત છે કે જે બાબતની આપણે પ્રશંસા કરીએ છીએ એ બાબતને આપણે પણ અનુસરીએ. કોઈ બાબતના વખાણ કરતા હોઈએ, એ બાબતને જીવનમાં ઉતારવી એ ઘણી જ મહત્વની બાબત છે, એ ઘણી જ મહત્વનું બની જાય છે. અને ઈસુ આજે એ બાબત ઉપર આપણા બધાનું ધ્યાન દોરે છે. ઘણા બધા લોકો ઈસુની પ્રશંસા કરી હતી. ઘણા બધા લોકો ઈસુની પાછળ ચાલતા હતા. જ્યારે ઈસુનો યરૂશલેમમાં પ્રવેશ થાય છે, ઘણા બધા લોકોએ હોસાના હોસાના જય જયકાર પુકાર્યા હતા. ઘણા બધા લોકોએ પોતાના વસ્ત્રો જમીન ઉપર પાથર્યા હતા. ઘણા બધા લોકોએ પાંદડીઓ જમીન ઉપર પાથરી હતી ઈસુનો આવકાર કરવા માટે. પણ એના પછીના દિવસોમાં આપણે જોઈએ છે ઘણા બધા લોકો ટોળામાં જોડાય છે, જે પોકારી રહ્યા છે, એને ક્રુસે ચડાવો, એને ક્રુસે ચડાવો. એક બાજુ પ્રશંસા, બીજી બાજુ ક્રુસે ચડાવવાની પ્રક્રિયા. ખરેખર ઘણા બધા લોકો ઈસુની પ્રશંસામાં જોડાય છે, પણ ઈસુની સાથેના ક્રુસ સુધીના માર્ગમાં બહુ જ થોડા લોકો એમની સાથે જોડાય છે, એમની સાથે ચાલે છે, છેવટ સુધી એમની સાથે ટકી રહે છે. પ્રશંસા કરવી સહેલી છે, પણ ઈસુના સાચા શિષ્ય થવું ઘણું અઘરું બની રહે છે. આપણા જીવનમાં પણ આવું જ કંઈક બને છે. આપણે પણ ઘણી બધી વખત ઘણી બધી બાબતોની, ઘણી બધી વ્યક્તિઓની પ્રશંસા કરીએ છીએ. ફાધરો સિસ્ટરો જે કામ કરતા હોય એમના સારા કાર્યોની વખાણ કરીએ છીએ. સંતો જે કાર્ય કરીને ગયા છે એમના જીવનને જોઈને આપણે વખાણીએ છીએ. મધર ટેરેસાનું જીવન જોઈએ અને કહીએ છીએ ખરેખર તેઓ ખૂબ જ પ્રભુનું સુંદર કાર્ય કરીને ગયા. પણ જ્યારે બીમાર વ્યક્તિની મુલાકાત કરવાની થાય,
જ્યારે માતાઓની સેવા કરવાની થાય ત્યારે કદાચ આપણે પાછા પડીએ છીએ. આપણા પડોશમાં રહેતા ભાઈ બંધુને જ્યારે મદદ કરવાની થાય ત્યારે કદાચ આપણે આંખ આડા કાન કરીએ છીએ. જે સારું કાર્ય બીજો વ્યક્તિ કરી રહ્યો છે, જેની વખાણ આપણે કર્યા કરીએ છીએ, જેના વખાણમાં આપણે જોડાઈએ છીએ, જ્યારે એ જ પ્રમાણે જીવન જીવવાની હાકલ આપણને મળે છે ત્યારે આપણે પાછા પડીએ છીએ. જ્યારે કોઈને માફી આપવાની થાય, જ્યારે નિસ્વાર્થ ભાવે કોઈની સેવા કરવાની થાય, જ્યારે કંઈક જતું કરવું પડે, કોઈ વસ્તુનો ત્યાગ આપવો પડે, જ્યારે સત્યને વળગી રહેવું પડે, જ્યારે આપણે જે શ્રદ્ધા ધરાવીએ છીએ એની સાક્ષી આપવાની થાય, જ્યારે ઈસુના મૂલ્યોને વળગી રહેવાનું થાય, સંસાર આપણને જે કાર્ય કરવા માટે પ્રેરે છે એને ત્યજીને ઈસુના મૂલ્યોને સાચવીને ઈસુને વફાદાર રહીને ઊભા રહેવાનું થાય ત્યારે ક્યારેક આપણે પાછા પડીએ છીએ. આપણે પ્રમાણિકતાને જોઈએ છીએ અને એવું કહીએ છીએ કે ખરેખર આજે આપણા સમાજમાં પ્રમાણિક લોકોની જરૂર છે, પણ આપણા જીવનમાં એ પ્રમાણિકતાને સ્વીકારવામાં આપણે પાછા પડીએ છીએ. ઈસુ કહે છે કે ધન્ય છે એ લોકો જે પ્રભુના વચનો સાંભળે છે અને પાળે છે. પ્રભુ ઈસુ એમ નથી કહેતા કે ધન્ય છે એ લોકો જે પ્રભુના વચનો સાંભળે છે અને ત્યારબાદ તાળીઓ પાડે છે. પ્રભુ ઈસુ એમ નથી કહેતા કે ધન્ય છે એ લોકો જે પ્રભુના વચનો સાંભળે છે અને ત્યારબાદ નાચે કૂદે છે. પ્રભુ ઈસુ એમ નથી કહેતા કે ધન્ય છે એ લોકો જે પ્રભુના વચનો સાંભળે છે અને સાંભળીને પછી ઘરે પાછા ચાલ્યા જાય છે. ના, પ્રભુ ઈસુ એમ કહે છે કે ધન્ય છે એ લોકો જે પ્રભુના વચનો સાંભળે છે અને એને જીવનમાં ઉતારે છે, એ પ્રમાણે ચાલે છે, એને પાળે છે. ધન્ય જીવન ફક્ત વખાણ કરવાથી નથી મળતું, પણ પ્રભુના વચન મુજબ જીવન જીવવાથી થાય છે. જ્યારે માતા પિતા પોતાના બાળકોને માફ કરે છે, નાનકડું બાળક કંઈક અવળાઈ કરે ત્યારે માતા પિતા એને માફી આપે છે. જ્યારે વિદ્યાર્થી સ્કૂલમાં અભ્યાસ કરતો હોય, અભ્યાસમાં પોતાનો સમય પસાર કરે, મોબાઈલની પાછળ, બીજા અન્ય વળગણોની પાછળ, અન્ય વ્યસનોની પાછળ સમય બગાડવાની જગ્યાએ જે અભ્યાસ કરવાનું એનું કાર્ય છે એને પ્રાધાન્ય આપે. જ્યારે જોબ ઉપર જે જગ્યાએ આપણે નોકરી કરતા હોય ત્યાં કામચોરી કરવાની જગ્યાએ વફાદારીપૂર્વક આપણને જે કામ સોંપવામાં આવ્યું છે એ કાર્યને આપણે પૂરું પાડીએ. પ્રભુને ધ્યાનમાં રાખીને જે કંઈ પણ કાર્ય કરીએ છીએ એને પ્રેમથી કરીએ. જ્યારે નમ્રતાથી બીજાની સાથે વાત કરીએ, સત્યને માટે ઊભા રહીએ અને બીજાને પ્રેમ આપીએ છીએ ત્યારે આપણે ઈસુની સાક્ષી પૂરીએ છીએ. ઈસુએ જે સંદેશ આપ્યો છે, ઈશ્વરના જે વચનો આપ્યા છે એને જીવનમાં ઉતારીએ છીએ. ધારો કે આખી દુનિયા ઈસુના વચનોને પાળવાની શરૂઆત કરે, ફક્ત વખાણ કરવાનું નહીં પણ એ વખાણને લાયક બનવાની કોશિશ કરે, તો આખી દુનિયાની પરિસ્થિતિ બદલાઈ જાય. આખી દુનિયા સંપૂર્ણ રીતે પરિવર્તન પામે. અને ધર્મસભાને કદાચ આજે એવા જ લોકોની જરૂર છે જે ફક્ત જીભથી નહીં પણ જીવનથી ધન્ય બની રહે અને પ્રાર્થનામાં પ્રભુને કહે કે પ્રભુ, હું જ્યાં છું, હું જેવો છું ત્યાં અને તે જેવો છું તેવો મને તારો સાચો અનુયાયી બનાવજે, જેથી કરીને જ્યારે પ્રભુ ઈસુની આગળ હું ઊભો થઉં ત્યારે પ્રભુ ઈસુ મારે માટે શબ્દો વાપરી શકે, ખરેખર તું ધન્ય છે. તો આવો આજના ખ્રિસ્તીમાં આપણે એ જ પ્રાર્થના કરીએ કે પ્રભુ, તારા વચનોને મારા જીવનમાં ઉતારવા માટે, તારા વચનોને મારા જીવનમાં પાળવાને માટે, તારા વચનો પાળવાથી મારા જીવનમાં આવતી દરેક મુશ્કેલીની સામે મક્કમ બનીને ઊભા રહેવાને માટે તું મને શક્તિ આપજે. તું મારા હૃદયને તારા પ્રેમથી ભરપૂર કરજે,
જેથી કરીને હું ફક્ત ધન્યતાના વખાણ ન કરું, પણ એ ધન્યતાને મારા જીવનમાં જીવી શકું, જેથી એક દિવસે તું પણ મારા માટે કહી શકે કે તું ખરેખર ધન્ય છે. અર્પણ. પ્રિય ભાઈઓ અને બહેનો, મારો તમારો યજ્ઞ સર્વ સમર્પિતા પરમેશ્વર સ્વીકારે તે માટે પ્રાર્થના કરીએ. હે પરમેશ્વર, તમારા પુત્રના માતાના ઉત્સવ દિને આ ભેટો ધરી તમારો મહિમા કરીએ છીએ. તમારી ભેટો આપી મુક્તિની અમારી યાત્રામાં અમને સહાય કરતા રહો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન ધરો. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ અને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ, પાવન પિતા, સર્વસમર્થ સનાતન પરમેશ્વર, કુમારી મરિયમના આ પુનિત પર્વે તમારા પ્રેમની અજબ લીલા નિહાળીને અમારા અંતર હર્ષ વેલા બની જાય છે અને અમારા કંઠ એમના આભાર ગાનના પડઘા પાડી રહે છે. તમારી એ દિલ દાસી પર તમે પ્રસન્નતા ઉતારી અને તમારા પુત્રની જનેતા થવા એને પસંદ કરી. એના દ્વારા મુક્તિદાતા ભગવાન ઈસુને મેળવીને સગળા યુગો અને સગળી પેઢીઓ ધન્ય થયા છે. અને તમારી અસીમ કરુણા બદલ સ્વર્ગ દરબારના દેવદૂતો અને સંતો તથા ચરાચર સૃષ્ટિ મંડળ સાથે નિત્ય તમારા ગુણગાન ગાયા કરે છે. Oh
પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી અને પ્રીતિને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ અને રક્ત બની જાય. પૂરા દિલથી અમારે ખાતર મોતને વેઠવા ગયા તે પીડાને તેમણે રોટી લીધી, તમારી આભાર સુધી ઉચ્ચારી અને રોટીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાઓ, આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાર સુધી ઉચ્ચારીને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીઓ, આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે, એ તમારી અને સૌ માનવની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારું બલિદાન અને તમારું પુનરુત્થાન એ જ અમારા ધર્મ સંદેશનો સાર. પ્રભુ પરમ તેજે પધારો, તેજે અમારા દીકરો. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલી અને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ લિયોને, અમારા ધર્માધ્યક્ષ બિશપ થોમાસને, સમગ્ર યાજ્ઞિક વર્ગને, એ સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મુક્તિ પામેલા અમારા આપજનોને તેમજ તમામ સત્યભાગીઓને યાદ કરો. એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાથરો. हमारा सौम्य पर दया करो. अनीश नरकुमारी मरियम संत योसेफ पुण्य श्लोक प्रेषितों ने युगे युगे तुम्हें प्रसन्न करना तमाम संतों के साथ हमने शाश्वत जीवन धाम में प्रवेश करावो तथा हमारा पुत्र यीशु क्रिस्त द्वारा हमारा पुण्यगान गावन सद्भाग्य आपो. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે પ્રતાપે તમને હે પરમપિતા પવિત્ર આત્મા સાથેની પૂરી એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. प्रभु ईश्वर से भी प्रार्थना पूरी भक्ति की बोलिए. ये हमारे बाप स्वर्ग में है, तेरा नाम पवित्र नाम तेरा जाओ, जैसे स्वर्ग में है पृथ्वी पर तुम्हारी इच्छा पूरी हो. हमारी रोजी रोटी आज हमें आओ, અને જેમ અમે અમારા અપરાધીને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ન લાવ, પણ દયાળુથી
તમામ અનિષ્ટોથી અમને ઉગારેલો હે પ્રભુ, સગળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે મારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગળ આશા પડે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહે. તમારી શાંતિ છે હેઠળ અમને સંભાળી રાખો. તમે જ રાજાધીશ્વર છો, તમે જ સર્વશક્તિશાળી છો, તમે જ પરમ પ્રતાપી છો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતાને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. પ્રભુની શાંતિ આપણા અંતરમાં સદા વસે. હવે પરસ્પર શાંતિની શુભેચ્છા પાઠવીએ. પ્રભુ ઈસુના દેહ એક થતા આપણા સૌનું અનંત કલ્યાણ થાઓ. બલિદાનનું દયાળુ પ્રભુ, તમે જગતના વાસનિધારક છો, તમારા પર દયા કરો. બલિદાનનું દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારક છો, તમે અમારા પર દયા કરો. બલિદાનનું દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારક છો, તમારી શાંતિ અમને આપો. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તેઓ સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક, પ્રભુ અમારે આપણે પધારો, એ પુણ્ય અમારા નથી, પરંતુ આપણા વચનોથી અમારા આત્માનું કલ્યાણ થશે.
બધા યુગોમાં લોકો મને બળભાગી માનશે, કારણ ભગવાને પોતાની આદિન દાસીઓ પર કૃપા દ્રષ્ટિ કરી છે. પ્રાર્થના કરીએ. હે પરમપિતા, માતા મરિયમના ઉત્સવ પ્રસંગે તમે જીવનદાયી રોટી અમને પીરસી છે. માતા મરિયમની સહાયથી શાશ્વત મિજબાનીમાં બેસવા અમે આવી પહોંચીએ એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. બધાને જય ઈસુ. આજે મેં એક સુંદર બોધ સાંભળ્યું. તમને બધાને કેવું લાગ્યું? જે માજી બોધમાં કહેતા જ હતા, આપણે વખાણ કરીએ છીએ, પણ વખાણથી આપણે રહી ના જઈએ, પણ આપણે વખાણ પાત્ર, પ્રશંસા પાત્ર એક જીવન જીવીએ. એક સરળ એક બોધ આપણે સાંભળવા મળ્યો. ફક્ત 5 જ મહિના થયા એ પુરોહિત દીક્ષા મેળવીને અહીંયા આવ્યા છે, પણ લાગે છે કે 25 વર્ષ થયા હોય. એક અનુભવશાળી પુરોહિત એક બોધ આપે છે, એ રીતે ફાધરે આજે સુંદર બોધ આપ્યા છે અને ભવ્ય રીતે નિસર્પણ કર્યા છે. અને ફાધરે પ્રવચન કરતા આ યુવાન ફાધરોને માટે આપણે ખાસ પ્રાર્થના કરીએ અને આજનો આ બોધ આપણે એક સંદેશ મેળવીને જઈએ કે મેં જેમ બીજાનું સારું કામ જોઈને વખાણ કરું છું કે મારું જીવન પણ એવું રહેશે. બીજા એક વ્યક્તિ તો મારા વિશે સારું બોલશે કે પ્રશંસા કરશે, એવું આપણું જીવન પણ ધન્ય બનાવીએ. આપણે પોતે માતા મરિયમ બનીએ, પોતે ઈસુ બનીએ, ત્યારે આપણે પણ સૌ સ્ત્રીઓમાં, સૌ પુરુષોમાં પણ આપણે મહાન બની શકીએ. અને આ ટાણે આ ચાર ફાધરોને થોડું સન્માન કરવા માંગુ છું, કેમ કે ગુલાબમાલાની ભક્તિ પછી એમને તરત જ પોતાના ધાબામાં એમને જવાનું રહેશે. ત્યાં એમને આવતીકાલે કંઈક ઉજવણી છે, એટલે અત્યારે હું એમને ચારે ફાધરોને આગળ બોલાવું છું. અને આપણી મધ્ય આજે કિલોડાના સભા પુરોહિત ફાધર માર્ચિન અને અહીંયા ડીન અહીંયા હાજર છે, અને ફાધર ફ્રાન્સિસ ધર્મ પ્રાંતના ચાન્સલર અને નાનકંદર તાબાના સભા પુરોહિત, સાથોસાથ ફાધર મોહિસનદાસ કિલોડા તાબાના સભા પુરોહિત એટલે મધ્ય છે. અને ફાધરોને હું આગળ બોલાવું છું. આ ફાધરોને શાલ ઓઢાડી સન્માન કરે. સિસ્ટર જુલી આગળ આવે અને એ ફાધરને સન્માન કરે. આ ફાધરોને અભિનંદન પાઠવતા આપણે એક એ મારા બાપ, એક પ્રણામ માર્યા, એક સ્તુતિ બોલીશું અને ખાસ આજે આરાધના એમના માટે આપણે પ્રાર્થના કરીએ. અને ઘરે ગયા પછી પણ ફાધર આ બોધમાં જે કહેતા હતા અને યાદ કરતા આ ફાધરો માટે શક્ય હોય તો ગુલાબમાલા બોલો, નહીં તો એક પ્રણામ માર્યા પ્રાર્થના બોલવા પ્રયત્ન કરીએ. ને અત્યારે આપણે સાથે મળી પ્રાર્થના કરીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ના લાવ, પણ નિંદાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા વગરનો ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ તાઓ. ફરી એકવાર dear fathers, thank you very much for coming over here. બહુ લાંબી મુસાફરી કરી અહીંયા ચારે ફાધરો આવ્યા અને આજની ભક્તિમાં આપણે
ભક્તિપૂર્વક આપણે આ ક્રિસ્તીને અર્પણ કરી પ્રાર્થના કરી છે. એમના માટે આપણે હંમેશા પ્રાર્થના કરીશું અને એમની પુરોહિત આ જીવનમાં એમનું કાર્ય સફળ બને એના માટે પ્રાર્થના કરતા રહીશું. અને આપણા બાળકો, આપણા જે યુવાનો છે આપણા ઘરે, એમને પણ એક સારા પુરોહિત બનવા માટે આપણે પ્રોત્સાહન આપીશું. સાથોસાથ આજે આ ભક્તિમાં જોડાઈને આપણા માટે પ્રાર્થના કરતા ફાધર માર્ટિન અને ફાધર ફ્રાન્સિસ ઝેવિયર, ફાધર મોઇસન, એમનો પણ ખૂબ આભાર માનું છું. ચલો આશીર્વાદ પામવા માટે આપણે તૈયાર થઈએ. વધારે સમય નહીં લઉં, પણ ફાધર કિંગ્સલેને અમારા ચારે નવદીક્ષિત પુરોહિતોનો આભાર માન્યો છે. હવે એમનો આભાર માનીને ભાર ઉતારવાની જવાબદારી મને ત્રણેય ફાધરો વતી સોંપવામાં આવી છે. તો ખરેખર આ અમારું સૌભાગ્ય છે. ડાયટનેટ દીક્ષાવિધિ મેળવતા પહેલા અમે ચારે નવદીક્ષિત પુરોહિતોએ અહીંયા અમે રહ્યા હતા અને 3 દિવસની રિટ્રીટમાં ભાગ લીધો હતો. ત્યારે અમે ખરેખર પ્રભુનો અનુભવ અમને થયો હતો. એમના સૂત્રધારી કોણ હતું? ફાધર કિંગ્સલે. સો થેન્ક યુ સો મચ વન્સ અગેન ફાધર. અને ખાસ કરીને દીક્ષા મેળવ્યા પછી 3 મહિનાથી એમને બોલાવતા હતા કે તમે એક દિવસ આવજો. આજે અમારો વારો આવ્યો છે કે પ્રભુનો આભાર માનું છું, પ્રભુ ઈસુનો આભાર માનું છું, પવિત્ર આત્મા આપણા સર્વમાં, આપણા નસે નસમાં છે એનો આભાર માનું છું. ખાસ કરીને માતા મરિયમની મધ્યસ્થીથી અમે ચારે પુરોહિતો ની દીક્ષા પૂરી થઈ છે અને ચારે પુરોહિતો અહીંયા સહી સલામત અમે પહોંચ્યા છીએ, એમનો આભાર. અને છેલ્લે ફાધર કિંગ્સલે જેમણે અમને આમંત્રણ આપ્યું છે એનો ખાસ આભાર. અને સાથે સાથ જેટલા પુરોહિતો અહીંયા છે, ભેગા થયા છે, એમનો આભાર. ફાધર કિંગ્સલે થકી જે સારું કાર્ય અહીંયા ચાલી રહ્યું છે એ ચાલુ જ રહેશે એવી આપણે ખાસ માતા મરિયમની વિનંતીથી આપણે ખાસ પ્રાર્થના કરીએ. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ ઓલ. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્મા આશીર્વાદ તમારા સૌને પવિત્રો. ઈશ્વર આદેશ લઈ શાંતિના પંથે જઈએ. ગુલાબ બાલાની ભક્તિમાં